જય દ્વારકાધીશ, શું હાલ ચાલ પરિવારજન સકાયન સક્યુની બધા વ્લોગમાં સ્વાગત છે તમારું. ફાઇનલી મસ્ત મજાનો સ્વપ્ન સૂરજ ઉગી ગયો આપણે સ્કૂલમાં, અને આજે સ્કૂલમાં આપણો વિદાય સમારોહ તો સ્કૂલમાં આવી ગયા આપણે મસ્ત. જો આપણો ભાઈઓ હે હજુ આજે વિરી ચાલ લઈ ગયો ઇજ્જત રાખો ભાઈ કનું સીમિત બાબુ તો મસ્તીમાં સ્કૂલમાં આવી ગયા. આગળ શું મોબાઈલ બને છે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, અને અંદર રૂમમાં જઈને ફૂલ થોડી બાબા હાટી બોલાવી દેવાની. તો બસ બને રહે બ્લોગમાં. આગળનો બ્લોગ આપણા દેવરાજભાઈ શૂટ કરશે તો લે મોટા લઈ લે. તમે જો તમને પૃથ્વીભાઈ કહ્યું આજે આપણે ટ્યુશનનો છેલ્લો દિવસ છે સ્કૂલમાં, તો આજે અમે બધા મિત્રો ભેગા થઈ ગયા છે. તમે લોકો જોઈ શકો છો, આજે શિવરાજ, જીરવત, સ્મિત, મહેશ અને પેલા લોકો જો ફોટોગ્રાફી કરી રહ્યા છે. તો આપણે પણ હવે થોડી ફોટોગ્રાફી કરશું અને પછી આપણને તમને રૂમમાં મળીએ. ફૂલ બાકાજી ગાજ બોલાવવાનું છે, બરાબર? ફોટો પાડી જોઈ. તો ગાઈસ આપણે તો મિત્રો તમે લોકો જોઈ શકો છો, અહીંયા મારી સ્કૂલની મેડમ પણ આવી ગઈ છે, અને આ છોકરીઓ જોવો છે કેવી ગાંડાવાળા કરે છે. તો આ બધા મિત્રો ભેગા છે, તો આપણે તમને થોડી વારમાં મળીએ. તો તમે મિત્રો જોઈ શકો છો અમારી સ્કૂલમાં કંઈક આવો માહોલ છે આજે. તો થોડી વારમાં મળીએ તમને. તો ચાલુમાં કન્ટિન્યુ રહેજો, બરાબર? હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે જો સ્કૂલમાં આવી ગયા. આપણી સ્કૂલ છેલ્લી दोस्तों आज के बाद इस चौकट पे हम कभी नहीं आएंगे. અને અહીંયા પ્રી વેડિંગ શૂટિંગ ચાલે છે. જો સાહેબ ને વાદળિયો સાથે, અને આપણે વાઘ પછી મરદના બંકા પછી પડાવું ફોટો. ઓકે, उड़ीसाला ये लोग क्या कर रहे हैं? હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ રૂમમાં. જો તમે ખાલી ઉડે તો જ આપણા ભાઈ આગળ બધા હસ્તી આપણા સાહેબ આવી જાય. જો તમે ખાલી બધા ચાપી જવું પડી. ચેતન આડી લઈ ચેતન બાબુ હાલ આવતું લાગે તું બસ. હેલો ગાઈસ, બ્લોગિંગ ચાલુ. આપણે પતી ગયું છે પીડિયા લેક્ચર પતી ગયો એટલે સીધા નીકળી જવાનું ઘર સાઈડ. અને તમે જોઈ શકો આપણો ક્લાસ જાય હવે ઘરે જતું રહેવાનું આપણે. ચાલો આજ કે બાદ इस चौखट पे हम कभी नहीं आएंगे. વીરેન્દ્ર બોલ બાકાજી કે બોલાવી દીધી. હવે એટી સીધા પર્સનલ ગામડે નીકળી જવાનું. તો કન્ટિન્યુ આગળ શું મોલ બને છે બ્લોગમાં બનાવી દેજો. ઓકે, હેલો ગાઈસ, તો આપણા ચક્કાનો બર્થડે ચકો બારે પૈસા ખૂટે. અરે આપણા ભાઈઓ આવી ગયા ખાવા મળે છે ચણા પુલાવ. આપણા મોમાનો આપણા ગોવિંદ મોમા, આ કંઈક આગળમાં કંઈક કહેવાય નહીં મોમો એટલે. અને આપણો સ્મિત બાબુ, આપણા વીર ડાર્લિંગ. હવે જો રાહુલ ગાંધીને આવી ગયા છે બધા રાઠોડ ને ફૂલ બાકાજી કી બોલાવે. આપણા પેલા આજુ બાપુ ને આપુ બધા આવી ગયા. મસ્તીનો ખાઈ લઈએ અને પછી મળીએ. ઓકે, ઉપરથી નખાડી મેસો દેખાડી બહુ મોટા હેલો ગાઈસ, તો મસ્તીને પૂરી શાક લઈ લીધું. જો ખાલી ફૂલ બાકાજી કી બોલાવી દેવાની. માર પૈસા તો લીધું મને બધા ખાય જો માર પૈસાની પૂરી શાક હે. આ બધાનું ખવાડું બર્થડે પેલા ની ખવાડું હું. આ શું કરવાનું આવે એમ જોડે. તો ગાઈસ મસ્ત ને ચણા પુલાવ ખાઈ લીધા હે. બિયર ફ્રૂટ પીએ. આ બધા માવા ખાઈ લીધા. એવા લોકો ભૂખડાઓ જો ખાય છે મિત્રો, કેટલું ખાય ને કઈ ખબર નહીં. બધી પૈસાની ફૂલ રેડ પાડે. અને આપણે જરા ભાઈને લુખ્ખો કરી નાખ્યો. આવું બર્થડે પડે ને ₹1 નહીં બાજી લાગે એવું ધારો મેલો પડે હમણાં. ડીસો તો પડવાની. ડીસો તો નાખ જાય ને.
એક કાકાને ફોન કરે પણ કાકો હજુ પૈસા નાખવાનો નથી. બાપાને ફોન તો કરાય એવું નથી ના કે ટોટા ફોન ના છે કે પટો ત્યાં પેટો કાઢ નાખે એમ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે. અને જો આ બ્લોગ બેહાડવાળો હજુ આવ્યો નહીં, ક્યાં જતો રહ્યો કાંઈ ખબર પડતી નથી. અને ભૂત જેવા થઈ ગયા, તડકો પડે છે નેક્સ્ટ લેવલ. અને હવે આગળનું મોલ શું બનવાનું છે ખબર? આપણી સિજુકાને આપણે છે ને સર્વિસ કરવા જવાનું છે બોલ્યા. તો હવે તો ના તો એ મશીન ફ્રેશ થઈ જાઉં અને પછી મશીન થોડુંક ખાવાનું ખાઈ લઉં. ખાઈને તો આવ્યા છે પણ ફરી થોડુંક ઘરનું નાસ્તો કરી લઉં. તો બસ આગળ શું મોલ બને છે કન્ટિન્યુ.